દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ બીજેપી કાર્યાલય ખાતે આજે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પુષ્પ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ. આજે સવારે 9 કલાકે દીવ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે બીજેપી હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહી અને ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની તસવીર પર પુષ્પ અર્પણ કરી અને તેમના ત્યાગ બલિદાનને યાદ કરી અને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે બીજેપીના ક્રીડન શાહે ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને તેમને બંધારણના ઘડવૈયા તરીકે કેવી રીતે ઓળખાણ મળી અને તેમના ત્યાગ બલિદાન વગેરેની જાણકારી અપાઈ. આ પ્રસંગે દીવ બીજેપીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહી અને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. हमारे भारत रत्न श्री बाबा अम्बेडकर जी की 135वीं जन्म जयंती के अवसर पर हमारे प्रभारी श्री दुष्यंत पटेल जी और हमारे अध्यक्ष श्री महेश आगरिया जी और हमारे जिला अध्यक्ष मोहन भाई लक्ष्मण और हमारे जिग्नेश भाई पटेल जी के नेतृत्व में ये कार्यक्रम रखा गया था, जिसमें काफी सारी संख्या में सभी उपस्थित रहे, हमारे छुटे हुए प्रतिनिधि और हमारे सभी कार्यकर्ता और सभी सरपंच वगैरह सभी उपस्थित रहे और सभी ने हमारे बाबा अम्बेडकर जी को पुष्पांजलि अर्पित की. धन्यवाद.